નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના શરૂ, દર્દીઓને મળશે કેશલેસ સારવારનો લાભ. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ. જનરલ સર્જરીથી ડાયાલિસિસ સુધીની સારવાર યોજનામાં આવરી લેવાઈ. બારડોલી વિસ્તારના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં આજથી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકવામાં આવી છે. યોજનાનું વિધિવત લોકાર્પણ બારડોલીના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાત્ર પરિવારોને દર વર્ષે 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અત્યાર સુધી મોટા શહેરોની હોસ્પિટલોમાં મળતી સારવાર હવે બારડોલી અને આસપાસના વિસ્તારના દર્દીઓને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનશે. આ યોજના લાગુ થતાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને ઓપરેશન, દવાઓ અને ડિસ્ચાર્જ પછીના જરૂરી ખર્ચ સુધીની સારવારનો લાભ યોજનાની જોગવાઈ મુજબ મળી શકશે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે આ યોજના આશીર્વાદ સમાન સાબિત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરદાર સ્મારક હોસ્પિટલમાં હવે આ યોજના અંતર્ગત જનરલ સર્જરી, ગાયનેક વિભાગ, યુરોલોજી, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક સારવાર, ડાયાલિસિસ તેમજ બાળકોને લગતી વિવિધ સારવારની સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે દર્દીઓને સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓ, સંચાલકો તથા ઉપસ્થિત આગેવાનોએ આનંદ વ્યક્ત કરી જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આયુષ્માન યોજના શરૂ થવાથી વિસ્તારના હજારો દર્દીઓને સીધો લાભ મળશે અને આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે. સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલી ખાતે PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું ધારાસભ્ય શ્રી બારડોલી ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજથી જે PMJAY જે બીજા રાજ્યોમાં 5 લાખ છે, આપણા ગુજરાત રાજ્યમાં 10 લાખનો એ છે, જેના થકી આ પ્રદેશની 50 કિલોમીટરની આજુબાજુની સામાન્ય પ્રજા કે જેમની પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ બરાબર નથી, તેમના માટે એક બહુ મોટું એ ઊભું થયું છે. અને સાથે જ સરદાર હોસ્પિટલની ટીમ જ્યાં બધી જ સુવિધાઓ છે એને હિસાબે જે ગરીબ માણસો છે એમને સારી સેવા પૂરી પાડવાનું અમે સરદાર સ્મારક હોસ્પિટલ વચન આપે છે.